મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર મહારાજ ઝાળિયા પધારેલા. ઉપલેટા પાસે ઝાળિયા ગામ છે. અહીંયા મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. ઘણા દિવસ થયા, મહારાજ કઈ જેમાં નહીં. મહારાજના શરીરે એકદમ અશક્તિ આવી ગઈ. એજાળિયાના હીરાચંદ શેઠ વગેરે ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કંઈક દયા કરો અને અમને સુખ આપો. મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. આવી લીલા મહારાજ કરતા હતા. ઘણા દિવસના ઉપવાસ મહારાજને થયા. શરીર એકદમ અશક્ત થયેલો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ કંઈક દયા કરો, અમને સુખ આપો, અમને અમારી સેવા સ્વીકારો. મહારાજ કે અમારા શરીરે સારું થાય, પણ જલેબી અમને જમાડો ને. અરે મહારાજ જલેબી લઈ આવી ભાયાવદર બાજુમાં. ત્યાંથી મહારાજ કે હામટી જલેબી લાવજો, થોડી નહીં. જલેબી લાવ્યા. મહારાજ કે જલેબી ભેગા આંબલીના કાયતરા જોઈ. ક્યાં જલેબી ને ક્યાં કાયતરા. ભજીયા હોય તો ચટણી બનાવે આંબલીની, તો વળી હજી હાલે. તો જલેબી અને પાછી આંબલી. અરે મહારાજ, આટલા દિવસ થયા, તમારા શરીરે મંદવાડ છે, તો મહારાજ આ જલેબી ને આંબલી ખાઈ તો પાછી વધારે બીમારી આવે. મહારાજ કે અમને જમાડો તો સારું થાય. મહારાજ જલેબી જેમાં, આંબલીના કાતરા જેમાં. મહારાજ કે અમારે સ્નાન કરવું છે, અમને સ્નાન કરાવો. અને એ પાણીનો રેલો આ વેણુ નદીમાં, એના પાણીમાં ભળી જવો જોઈએ. હવે ઊંચો કાંઠો છો, નદી બહુ ઊંડી. અને ત્યાં મહારાજ જ્યાં હીરાભાઈને ત્યાં ઉતર્યા હતા, ત્યાંથી તો આમ નદી છેટી થાય. મહારાજ કે અમને સ્નાન કરાવો. અને બધા ગામના બહેનોને જાહેરાત કરી, બધા બેડા લઈને આવો, મહારાજને સ્નાન કરાવવું છે. મહારાજ ખાટલા ઉપર બેઠા. બધા મહિલાઓ બેડા લઈને આવે, મહારાજને સ્નાન કરાવે. હવે ક્યારે નદીએ રેલો ભોગે. ઘણું સ્નાન કરાવ્યું. પછી તો મહારાજને સ્નાન કરાવ્યું હતું. એ પાણી ભરી અને આમ ધારાવાડી કરતા નદીમાં પહોંચાડ્યું. મહારાજ રેલો નદીએ પહોંચી ગયો. મહારાજ કે તો અમે નાયા. મહારાજને એવું સ્નાન કરાવ્યું. પછી મહારાજે સાજા થયા. મહારાજ પેલા બીમાર પડ્યા હોય ત્યારે તો મનુષ્ય ભાવ આવી જાય કે આ ભગવાન કહેવાય, માંદા પડે. પછી મહારાજે જલેબી કાયતરા જમીને એટલું ખૂબ સ્નાન કરી અને મંદવાડ કાઢ્યો. બબુજી સાથે હતા. ત્યાંથી ઉપલેટા આવ્યા. મહારાજે ભગુજીને કીધું, હવે અમે અહીંયા થોડા દિવસ આરામ કરશું ઉપલેટા, તમે ગઢપુર જાઓ. ભગુજીને જવાનું મન ન થાય.
પણ મહારાજના સેવકને તો જેમ ભગવાન આજ્ઞા કરે એમ કરવાનું. મહારાજની રજા લઈ જતા જતા એમને આંખમાં આહોડા આવ્યા કે હું મહારાજને એકલા મૂકીને જાઉં છું. ભક્તોને ભલામણ કરી મહારાજની સેવા કરવાની, અને ભગુજી ગઢપુર આવ્યા. એ વખતે મહારાજની આજ્ઞાથી મૂળજી બ્રહ્મચારી મહારાજ ગુજરાતમાં સત્સંગ કરાવવા માટે વિચરણમાં ગયેલા. બ્રહ્મચારી મહારાજ જેતલપુર વગેરે આ ગુજરાતના ગામ એમાં ફરી અને ગઢપુર આવ્યા. બરોબર પાદરમાં ભેળા થઈ ગયા ભગુજી ને મૂળજી બ્રહ્મચારી મહારાજ. મૂળજી બ્રહ્મચારીની ભેળા અલૈયા ખાચર પણ હતા. એ સારા ભક્ત સત્સંગ કરાવતા. બ્રહ્મચારી મહારાજ અલૈયા ખાચરને જોઈ ભગુજીએ બ્રહ્મચારી મહારાજને દંડવત કર્યા, પગે લાગ્યા, મળ્યા. અલૈયા ખાચરને પણ પગે લાગી અને મળ્યા ને મહારાજના સમાચાર પૂછ્યા. એટલે ભગુજીએ બધા સમાચાર મહારાજના બધા સમાચાર સાંભળી અને મૂળજી બ્રહ્મચારી મહારાજ એમની આંખમાં આહોડા આવ્યા. મહારાજ ઉપલેટા બિરાજે છે એવા સમાચાર મળ્યા. એટલે બ્રહ્મચારી મહારાજ ઉપલેટા જવા નીકળ્યા. અલૈયા ખાચર પણ ભેળા. બ્રહ્મચારી મહારાજ ગુજરાતમાંથી આવતા હતા ને, તો મહારાજને માટે તુવેર દાળ એ ગુજરાતમાં પાકતી હશે ત્યારે, એમાંય સારી તુવેર દાળ અને ઝીણા ભાત. જાડા ભાત બધે થતા હોય, પણ ઝીણા ભાત, સારા ભાત એ વખતે કહેવાતા હોય એવા. બ્રહ્મચારી મહારાજને કોઈએ થાળ કરવા માટે સીધું આપ્યું હોય, એમાં સારી દાળ આવે, સારા ચોખા આવે. બ્રહ્મચારી મહારાજ રાખી મૂકે. આ તો મહારાજને થાળ થાય એવા છે. વળી મહારાજ પાસે આવવાનું હતું. હરિભક્તોને વાત કરી કે હું મહારાજ પાસે જાઉં છું. એટલે એવા પ્રેમી ભક્તો મહારાજને માટે સારા ભાત લાવે. ઝીણા હારા, અત્યારે હારા મહિલા કહેવાતા હોય, એ વખતે એ હારા કહેવાતા હશે. એવા ભાત અને તુવેરની દાળ, એની પોટલી બાંધેલી, જેટલું માથે ઉપડે એ પ્રમાણે એ તુવેર દાળ અને ભાત એ મહારાજ ચોખા મહારાજ માટે લઈ અને મૂળજી બ્રહ્મચારી મહારાજ આવેલા. મહારાજમાં હેત બહુ. મહારાજને થાળ કરીને જમાડતા. એટલે કઈ સારી વસ્તુ જોવે તો મહારાજ યાદ આવે. એટલે બ્રહ્મચારી મહારાજ એ ચોખા તુવેરની દાળ એનું મોટું પોટલું માથે ઉપાડીને આવ્યા હતા. સીધા હજી ગઢપુરના પાદરમાં સમાચાર મળ્યા મહારાજ ઉપલેટા છે. એટલે બ્રહ્મચારી મહારાજ ઉતાવળા ચાલ્યા. પછી ઊભા ન રહ્યો કે વેલા મહારાજનું દર્શન થાય ને મહારાજને મળી. બ્રહ્મચારી મહારાજ ઉપલેટા આવ્યા. મહારાજને દંડવત કર્યા. દર્શન કરીને મહારાજનું શરીર થોડુંક દુબળું પડી ગયું હતું, મંદવાડ ગ્રહણ કરેલો ને. મહારાજની મૂર્તિના દર્શન કરી અને બ્રહ્મચારી મહારાજની આંખમાં હેતના આહોડા આવ્યા. અને મહારાજની પાસે તુવેર ચોખા મહારાજની પાસે મૂક્યા ને મહારાજને વાત કરી. મહારાજ, આ ગામ અમે ગયા હતા, આ ભક્તોએ આપને માટે મહારાજ ચોખા ને દાળ મોકલ્યા છે. સમાચાર આપે. એ ભક્તોને મહારાજની પાસે યાદ કરે. મહારાજ એમને સંભાળે એટલે એ હરિભક્તોનું પોષણ થાય, એ રાજી થાય. સંતો પાસે કઈ સેવા આવે મોકલી હોય તો એ મહારાજને વાત કરે.
આપણી સંસ્થામાં કોઈ ભક્તોની સેવા આવી હોય ને તો અમારે તરવડા વિશ્વ પ્રકાશ સ્વામી છે, જે હરિભક્તોની સેવા આવી હોય તો એના નામની યાદી ઘનશ્યામ મહારાજ પણ બોલે, મહારાજ આ ભક્તોની આટલી સેવા આવી છે. કોઈ અનાજ મોકલું હોય, અનાજ રૂપે સેવા આવી હોય, કોઈની આર્થિક સેવા આવી હોય, એ ઓફિસમાં પહોંચ ફાટી હોય તો એ ઘનશ્યામ મહારાજ પાસે જાય અને નામની યાદી બોલે કે મહારાજ આ ભક્તોની સેવા આપની ચરણમાં આવી છે. તો એ ભક્તિ મહારાજ એ ભક્તો ઉપર રાજી થાય. આમ તો અંતર્યામી છે ભગવાન, એ તો જાણે જ, આવી હોય તો મહારાજને ખબર જ હોય. સેવા કરનારના હૃદયમાં મહારાજ બેઠા, એ તો એમની ભાવનાને જાણતા જ હોય. પણ છતાં એ સંતો હોય એમના હૃદયમાં આવી ભાવના હોય. મૂળજી બ્રહ્મચારી મહારાજે બધું યાદ કર્યું. મહારાજ અહીંયા ગયા હતા, આવો સત્સંગ થયો, આટલા ભક્તોએ મહારાજ તમારો આશરો કર્યો છે, આપની સેવામાં આ ભાત દાળ મહારાજ આ ભક્તોએ મોકલ્યા છે. મહારાજ બહુ રાજી થયા અને આ બ્રહ્મચારી મહારાજની મીડા સેવા કરવા. મહારાજ હમણાં થોડા દુબળા પીડાતા ને, બ્રહ્મચારી મહારાજ એવો ભાવથી થાળ કરી સમયે સમયે મહારાજને જમાડે, મહારાજને જળપાન કરાવે અને ભાવથી મહારાજની સેવા મીઠા કરવા. આ બ્રહ્મચારી મહારાજ, મૂળજી બ્રહ્મચારી, એ શ્રીજી મહારાજથી જરાય અળગા રહી ન શકતા. મહારાજ આજ્ઞા કરે એટલે જવું પડે, પણ જેવો મોકો મળે એટલે કંઈક નિમિત્તે કે મહારાજ આ ભક્તોએ ભાત દાળ આપની સેવામાં આપ્યા ને એટલે આપવા આવ્યો, એમ કરીને પાછા પડી જાય સેવામાં. મહારાજની સેવામાં પહોંચી જતા. આવા મહારાજમાં હેતવાળા આ મૂળજી બ્રહ્મચારી મહારાજ હતા. સહજાનંદ સ્વામી મહારાજ.